હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવમાં વિવિધતામાં। એમાં આપણે સૂત્રકૃમિ છે, પૃથુકૃમિ છે, પછી છિદ્રકાય છે, એની આપણે ચર્ચા કરેલી હતી। આજે આપણે નવો સમૂહ ભણવાનો છે, સૂત્રકૃમિ સમૂહ। આપણે આગળના જે 3 સમૂહ આપણે જે ભણેલા છે, આ બધા સમૂહ વિશે તમને ટૂંકનોંધ પૂછી શકાય, 1 માર્કનો એમસીક્યુ પૂછી શકાય કે પ્લેનેરિયા છે એને કયા વર્ગની અંદર સમાવવામાં આવે છે, તો કે પૃથુકૃમિની અંદર। પછી અંતઃપરોપજીવી સજીવ કયું છે, તો કે યકૃત કૃમિ। બરાબર, આવી રીતે તમને 1 માર્કના એમસીક્યુ પૂછાઈ શકાય છે। બરાબર, એટલે ઉદાહરણ રિલેટેડ કયા સમૂહમાં આવે છે એ રીતના એમસીક્યુ તમને યાદ હોવા જોઈએ, કે એ રીતના જે પ્રશ્ન પૂછાય તો એના ઉદાહરણ તમને યાદ હોવા જોઈએ। આજે આપણે ચર્ચા કરવાની છે સૂત્રકૃમિ સમૂહ વિશે ટૂંકનોંધની। તો કે એને શરીર રચના કેવી હોય, તો કે એની શરીર રચના તો કે પ્રાણીઓના શરીર તમે જુઓ તો એકદમ લાંબા હોય છે, નળાકાર હોવાથી એને કેવું, તો કે સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ તરીકે ઓળખાય છે। એટલે કે એનું શરીર તમે જુઓ તો કે લાંબુ અને નળાકાર હોવાથી એને કેવું કહેવામાં આવે છે, તો કે સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે છે। અને ગર્ભસ્તર તો કે આ પ્રાણીઓ કેવા હોય, તો કે ત્રિગર્ભસ્તરીય હોય છે, એટલે કે 3 પ્રકારનું 3 ગર્ભસ્તર ધરાવે છે। સમિતિ, હવે સમિતિ શબ્દ આવે એટલે તમને ખાસ યાદ આવી જવું જોઈએ કે એને તમે ડાબી બાજુએથી જુઓ કે જમણી બાજુએથી જુઓ, બે બાજુએથી કેવું દેખાય, તો કે એક જ સરખું દેખાય તો એને કહેવાય સમિતિ। ફરીથી સમિતિ એટલે શું, તો કે એને તમે ડાબી બાજુએથી જુઓ કે જમણી બાજુએથી જુઓ, બે જગ્યાએ કેવું દેખાય, તો કે બે બાજુએથી એક જ સરખું દેખાય, એને કહેવાય સમિતિ। એટલે કે તે કેવું, તો કે દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, એટલે કે બે બાજુએથી તમને એક સરખું દેખાય છે। આયોજન તો કે પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકાસ હોતું નથી। એટલે કે એનું અંગતંત્ર તમે જુઓ તો સંપૂર્ણપણે વિકાસ હોતું નથી, પણ પેશીઓ એની અંદર તમને જોવા મળે છે। એટલે કે માઇક્રોસ્કોપની અંદર તમે જુઓ તો એની અંદર પેશી જોવા મળે, પણ એનું અંગતંત્ર છે એ અડધું, એટલે કે 50થી 60% એનું વિકસિત થયેલું હોય છે। જીવન પદ્ધતિ કેવી છે, તો કે મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે। એટલે કે મોટા ભાગના પ્રાણીઓ તમે જુઓ તો કોઈ બીજા સજીવ ઉપર આધાર રાખે છે। પરોપજીવી એનો મતલબ શું થયો, બીજા સજીવ ઉપર આધાર રાખે છે, અને આધાર રાખતા હોવાથી શું કરે, તો કે પ્રાણીઓ બીજા જે કાંઈ છે એની અંદર રોગ ઉત્પન્ન કરે છે। શરીર ગુહા, તો તેઓમાં કૂટદેહ કોષ્ટક કે આભાસી શરીર ગુહા ધરાવે છે, એટલે કે તમને શરીર ગુહા એની અંદર જોવા મળતી નથી। ઉદાહરણ એના ક્યાં ક્યાં છે, તો કે કરમિયું છે અને હાથી પગનું કૃમિ છે। આ બે શું છે, તો કે એના ઉદાહરણ છે। કરમિયું તમે આકૃતિમાં જોઈ શકો છો, અને હાથી પગાનું કૃમિ, બરાબર, આ બે તમને આકૃતિ અંદર જોવા મળે છે। ત્યાર પછી છે નુપુરક। નુપુરક પ્રાણી છે, એના સામાન્ય લક્ષણ આપણે જણાવવાના છે। હવે નુપુરક પ્રાણીનો વસવાટ ક્યાં છે, તો કે મીઠા પાણીની અંદર નુપુરક પ્રાણીઓ રહે છે। દરિયાની અંદર, તેમાં જ સ્થળ જ એટલે કોઈ પણ એક વિસ્તાર હોય, વિસ્તારની અંદર તમને જોવા મળે છે, જે કાયમી વિસ્તાર હોય, સ્થાનિક વિસ્તાર, એની અંદર તમને જોવા મળે છે। એનું ગર્ભસ્તર કેવું હોય છે, તો કે તે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ હોય છે। સમિતિ એટલે ખાસ યાદ હોવું જોઈએ, ડાબી બાજુ અથવા જમણી બાજુ બે બાજુથી તમે જુઓ તો એક સરખું દેખાવું જોઈએ, એટલે કે દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે। શરીર ગુહા, તો કે પ્રાણીઓના ઉદ્વિકાસમાં સૌ પ્રથમ જો સાચી દેહ ગુહા જોવા મળતી હોય તો શેમાં, તો કે નુપુરકની અંદર જોવા મળે છે। અને સ્ત્રી ગર્ભસ્તરીય કયા પ્રાણીની અંદર જોવા મળતી હતી, સૌ પ્રથમ તો કે પૃથુકૃમિની અંદર જોવા મળતી હતી। અને સાચી દેહ ગુહા ક્યાંથી ચાલુ થઈ ગઈ જોવાની, તો કે નુપુરકની અંદરથી સૌ પ્રથમ આ સમુદાયની અંદર જોવા મળેલી હતી।
શરીર રચના કેવી છે તો કે તેમાં સાચા અંગ નિર્માણ પામેલા હતા, બરાબર. આની અંદર કેવા હોય તો કે નિર્માણ પામેલા સાચા અંગ હોય છે, અને તેઓમાં અંગો છે એની અંદર ઘણી બધી તમને ભિન્નતા એટલે કે અલગ અલગ તમને જોવા મળે છે. ખંડન એટલે કે તૂટવાના ભાગ એટલે કે જુદા જુદા ખંડમાં વહેંચાયેલા હોય એમ કંઈ પણ કહી શકાય. તો તેઓનું શરીરથી શીર્ષ સુધી પૂંછડીથી એક પછી એક એમ ખંડોમાં વિભાજન થયેલું હોય છે. એટલે કે તમે આકૃતિમાં જુઓ તો તમને ખબર પડે. અહીં તમે જુઓ અળસિયું દાખલા તરીકે છે, અળસિયું આપણે બધાએ જોયેલું હોય, તો એના શરીરની રચનામાં તમે જુઓ તો અહીં તમને પટ્ટા જોવા મળે છે. એક એક શું જોવા મળે છે? પટ્ટા તમને અંદર શરીરની અંદર જોવા મળે છે. તો એક પ્રકારનું શું છે તો કે ખંડન. પછી અહીં રેતી કીડો છે, તો રેતી કીડોની અંદર પણ તમને જુઓ શું જોવા મળે તો કે પટ્ટા જોવા મળે છે. આ પગવાળો ભાગ નથી કહેતો હું, એ વચ્ચેનો જે ભાગ છે એમાં જો તમને પટ્ટા જોવા મળે છે એને શું કહેવાય તો કે એક પ્રકારનું ખંડન કહેવામાં આવે છે. એટલે કે શરીરના શીર્ષ એટલે કે પૂંછડીથી લઈને માથાથી લઈને પૂંછડી સુધી એમ કેટલાય ખંડોમાં વિભાજન થયેલું હોય છે. અંગતંત્રનું આયોજન તો કે પ્રાણી શરીરમાં પાચન, પરિવહન અને ઉત્સર્જન અને ચેતાતંત્ર એટલે કે એના શરીરમાં પાચનની રચના છે, પરિવહન એટલે કે માર્ગ જે ખોરાક છે અથવા પાણીનું છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન થઈ શકે છે. વધારાનો જે કચરો છે એને બહાર કાઢવા માટે ઉત્સર્જન અને ચેતાતંત્ર આ એની અંદર જોવા મળે છે. ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે રેતી કીડો છે, અળસિયું છે અને જળો છે. આ એના શું છે તો કે ઉદાહરણો છે. પછી સંધિપાદ. સંધિપાદના લક્ષણો જણાવો અથવા સંધિપાદ વિશે ટૂંક નોટ લખો. તો કે સંધિપાદ સમૂહ છે એ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. એટલે તમને 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે અથવા MCQ કે કયો સમુદાય પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે? તો જવાબ આવશે સંધિપાદ. કે સંધિપાદ છે એ પ્રાણી જગતનો સૌથી મોટો સમૂહ આવેલો છે. લક્ષણો ક્યાં ક્યાં છે તો કે એનું શરીર કેવું હોય તો કે ખંડમય એટલે કે ઉપરનું જે આપણે જોયું તો હમણાં ઉદાહરણ અળસિયાની અંદર, રેતી કીડાની અંદર, એવી જ રીતે આના શરીરની તમે રચના જુઓ તો કેવી આવેલી હોય તો કે ખંડમય આવેલી હોય છે. એટલે કે વચ્ચે ચેકા ટાઈપ આપણે કહી શકાય, બરાબર. એવી લાઈન દોરેલી હોય છે એટલે ખંડમય સ્વરૂપ આવેલું હોય છે. સમિતિ તો કે દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળે છે. એટલે કે હવે પછીના જે મોટા પ્રકારના પ્રાણીઓ હશે ને એની અંદર દ્વિપાર્શ્વીય સમિતિ હશે. હવે ઉપાંગ. ઉપાંગ એટલે પાંખો પણ કહી શકાય. ઉપાંગ એટલે શું છે તો કે પાંખો એટલે કે એને હલનચલન કરવા માટે સાંધાવાળા ઉપાંગોની જોડમાં આવેલા હોય છે. જોડ એટલે 2 વસ્તુ. જોડ એટલે હંમેશા કેની હોય તો કે બબેની પેર હોય, જોડ હોય. એટલે કે એને ઉડવા માટે સાંધાવાળા એટલે કે સાંધો જોડેલીથી પાંખો આવેલી હોય. કેટલી તો કે 2 આવેલી હોય છે. પરિવહન તંત્ર એટલે કે એનામાં જે ખોરાક છે અથવા પાણી છે એનું પરિવહન તંત્ર કેવી રીતે થાય તો કે ખુલ્લા પ્રકારનું હોવાથી દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. એટલે કે એની અંદર લોહી આવેલું હોય છે ને આથી દેહ ગુહાને રુધિર ગુહા પણ કહેવામાં આવે છે. ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે વંદો છે, ઝીંગુ છે, પતંગિયા છે, માખી છે, કરોળિયો, વીછી, કરચલા, કાનખજૂરો આ બધાને તમે જોઈ શકો છો કે ઉડવા માટે 2 પાંખો આવેલી હોય છે. અને 2 પાંખો કેવી હોય તો કે સાંધા વડે જોડાયેલી હોય છે. દાખલા તરીકે આ વંદાનો તમે ભાગ જુઓ તો અહીંયા તમને 2 પ્રકારના અહીં તમને સાંધા જોવા મળે. માખીને પણ સાંધા જોવા મળે. ઘણા છોકરા નાના હોય તો માખીઓ પકડતા હોય, બરાબર, અથવા માખીઓ જો ઉડતી હોય તો તમે જોઈ શકો છો. પતંગિયામાં પણ જો અહીં વચ્ચેના ભાગમાં તમને સાંધો જોવા મળે. એટલે કે સાંધાવાળા શું હોય તો કે 2 ભાગ આવેલા હોય છે. પછી મૃદુકાય પ્રાણી સમૂહ તો કે એની સમિતિ કેવી જોવા મળે મૃદુકાયની તો કે દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળે છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુએ એક સરખો આકાર જોવા મળે છે. પછી છે શરીર ગુહા. એની શરીર ગુહા એટલે કે દેહ ગુહા કેવી હોય તો કે નાની એકદમ આવેલી હોય છે.
ખંડન તો કે શરીરની અંદર થોડું જ ખંડન દર્શાવે છે. કંકાલ કેવું હોય? કંકાલ તો કે આ પ્રાણીનું કંકાલ મૃદુકાય શબ્દ જ એવો છે. મૃદુ એટલે કોમળ, એટલે કે આ પ્રાણી કોમળ શરીર ધરાવતો હોવાથી મોટા ભાગના પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. કારણ કે મૃદુકાયનો અર્થ જ એવો થાય, એકદમ કોમળ હશે. એટલે કે આ પ્રાણીઓ શું થાય તો કે કોમળ શરીર ધરાવતો હોવાથી એની બાહ્ય ભાગમાં કેવું આવેલું હોય તો કે કવચ આવેલું હોય છે. પરિવહન તંત્ર કેવા પ્રકારનું હોય તો એની અંદર પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. અને ઉત્સર્જન માટે એટલે જે વધારાનો જે કચરો છે કે જે શરીરની બહાર કાઢવા માટે શું હોય તો કે મૂત્રપિંડ જેવી રચના આવેલી હોય છે. અને પ્રચલન માટે એટલે કે હલન ચલન કરવા માટે કેનો ઉપયોગ કરે તો કે હલન ચલન કરવા માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. મૃદુ એટલે કોમળ પગ એના જે છે એને હલન ચલન કરવા માટેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે કાઇટોન છે, ઓક્ટોપસ છે, પાયલા છે અને ઉનિયો એટલે કે છીપલા છે. તમે ઓક્ટોપસના એના પગ તમે જોયો હોય તો એકદમ કેવા હોય તો કે મૃદુ એટલે કે કોમળ હોય. પછી આ છીપલું દરિયાની અંદર તમે જુઓ તો એ હલનચલન કરતા હોય ત્યારે તમે એને જુઓ તો પગ એકદમ પોચા પોચા એટલે કે કોમળ પગ આવેલા હોય છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે શૂળ ત્વચી સમુદાય વિશે ટૂંક નોંધ લખવાની છે. કેના વિશે તો કે શૂળ ત્વચી વિશે. તો કે આ પ્રાણીની તમે શૂળ ત્વચી એટલે શૂળ એટલે કાંટો, એટલે કાંટા ઉપરથી જ ખબર પડે કે આ પ્રાણીની ત્વચા શું હોય છે તો કે ત્વચામાં કાંટા જેવી શૂળ ધરાવતી રચનાઓ આચ્છાદિત હોવાથી તેને શું કહેવાય? શૂળ ત્વચી પ્રાણીઓ કહેવામાં આવે છે. ક્યાં જોવા મળે તો કે દરિયાઈ મુક્ત જેવી પ્રાણીઓ છે, એટલે કે દરિયાની અંદર મુક્ત રીતે પોતે સ્વતંત્ર રીતે આટા મારતા હોય છે. ખાસ શૂળ ત્વચી એટલે કોણ તો કે એના શરીરમાં કાંટા જેવી રચના હોય છે. સામાન્ય લક્ષણ ક્યાં ક્યાં છે તો કે તેઓમાં શરીર ગુહાયુક્ત પ્રાણીઓ છે અને પોતાની અંદર ત્રિગર્ભસ્તરીય રચના આવેલી હોય છે. વિશિષ્ટ તંત્ર તો કે પ્રચલનના સહાયક માટે વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન એટલે પ્રાણી પાણીની અંદર રહે છે એટલે જલ પરિવહનની ચર્ચા કરેલી છે. એની અંદર શું જોવા મળે તો કે નલિકા તંત્ર જોવા મળે છે. પછી એનું બાહ્ય કંકાલ તો કે એની બાહ્ય કંકાલ શેનું બનેલું હોય તો કે કેલ્શિયમ કાર્બોનેટના સખત કંકાલ અને સૂળો એટલે કાંટા, આની બાહ્ય કંકાલ બનેલું હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે એકદમ ચૂનાનો પથ્થર આપણે એક પ્રકારનો કહી શકાય. એકદમ કઠણ ચૂનાનો પથ્થર આપણે જે જોયો છે એનું બાહ્ય કંકાલ એટલે બહારનો ભાગ કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાના પથ્થરનો બનેલો હોય છે. અને બીજું કાંટા આવેલા હોય છે અને શરીરની ફરતે. ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે બરડ તારા, સમુદ્ર કાકડી, સાગર ગોટા અને સમુદ્ર તારા આ એના શું છે તો કે ઉદાહરણ આવેલા છે. કે આ બધાની અંદર તમે જુઓ તો એની અંદર શું હોય તો કે સૂળો એટલે કે કાંટા જેવી રચના આવેલી હોય છે. અને બીજી વસ્તુ એનું કંકાલ શેનું બનેલું હોય તો કે કેલ્શિયમ કાર્બોનેટનું એનું કંકાલ બનેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મેરુદંડ વિશે માહિતી આપવાની છે. તો આજે જેટલા આપણે જે પ્રશ્ન ચલાવેલા છે એ પ્રશ્ન ફેરબુકમાં સારા અક્ષરે લખી અને ખાસ બાયોલોજીનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર જે 7 છે, એટલે વારંવાર એનું રિવિઝન કરજો. અગર વસવાટ છે, શરીર રચના છે, સમિતિ છે એ ભૂલાઈ જશે ને ઉદાહરણ ખાસ. એટલે આ ચેપ્ટરનું રિવિઝન માટે વધારે સમય આપજો. અગર પાછળ એવું થશે કે આ ચેપ્ટરમાં પછી શરીર રચના ને બધું મિક્સ થતું જશે, એટલે કે રિવિઝનનો ટાઈમ થોડોક વધારે રાખજો. તો આજે જેટલા પ્રશ્નો ચલાવેલા છે સારા અક્ષરે એકવાર ફેરબુકમાં લખીને વાંચવાના. થેન્ક યુ.